જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમના આજના પસંદગીના સ્ટોક જાણવાનો. તો રુચિકજી, આજના દિવસે થોડુંક જુલાઈ સિરીઝને ધ્યાનમાં રાખીને પણ જો કશેક પસંદગી કરવી હોય તો ખાસ ક્યાં પસંદગી રહેશે તમારી? બ્રોડર માર્કેટ્સમાંથી ડિલિવરીના ચાર્ટ સિક્સર્સ ઘણા પોઝિટિવ ટર્ન થયા છે. ગઈકાલે આ સ્ટોકમાં લગભગ 5 થી 6 મહિનાના કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આવ્યું છે. અને વારંવાર આ સ્ટોક જ્યારે બી 490ની આસપાસ આવતો હતો ત્યારે રેઝિસ્ટન્સ જોવા મળતું હતું અને કાલે એના એવરેજ કરતી ઘણા સારા વોલ્યુમ સાથે 490ના બ્રેકઆઉટ આવ્યા છે. એના ફોલોઅપ મૂવ પણ સારું છે. તો કરંટ લેવલ્સ ઉપર ડિલિવરીમાં ખરીદારીની સલાહ આપીશ. જસ્ટ બીકોઝ કેમ કે સ્ટોક કાલે ઘણું ચાલી ગયું છે તો થોડુંક ડીપ આવે તો તમે એડ કરી શકો એવી રણનીતિ રાખજો. અને 490ની નીચે સ્ટોકમાં સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે અને 540ના ટાર્ગેટ સ્ટોકમાં રહેશે. ડિલિવરીનું કાઉન્ટર ગઈકાલે ક્લોઝિંગ વખતે પણ ખાસ કરીને આ જ ચર્ચા કરી હતી કે ત્યાં આગળ એક સારી તેજી ગઈકાલે બની હતી. એક લાંબા કન્સોલિડેશન બાદ આ સ્ટોકમાં ગઈકાલે ઉછાળો આવ્યો હતો. એટલે અહીંયા એક પસંદગી આજે રુચિકજીની બની રહી છે. ધ્યાન રાખજો, પરંતુ થોડોક ઘટાડે ખરીદારી કરજો. 490નો સ્ટોપ લોસ, 540ના ટાર્ગેટ, એટલે ઘટાડે મળે તો થોડાક એડ પણ કરજો. એટલે ખાસ આ લેવલને તમારે ધ્યાનમાં રાખવાના છે ડિલિવરી માટે, એટલે એક ફોકસ તમે અહીંયા ચોક્કસથી રાખજો. બીજી તરફ